તો એક દિવસમાં 4 જિલ્લામાંથી 385 થી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, જેમાં વલસાડમાં 250 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા છે, તો મોરબીમાં 70 નબીરા, સુરેન્દ્રનગરમાંથી 17 અને અરવલ્લીમાંથી 48 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા। વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડાયા છે। મોરબીમાં પણ 600 થી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન 70 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા। તો સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા છે। તો બીજી તરફ મોરબીમાં 31ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા। રેતીના ઢગલામાં છુપાવેલ 26 બોટલ દારૂનો જથ્થો મળ્યો છે, ત્યારે હાલ પોલીસે આ તમામ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડિસેમ્બરની રાત્રે વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડાયા છે। વલસાડ જિલ્લા અને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ દબોચાયા હતા, તો દમણ અને દાદરાનગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકાયો હતો, જ્યાં ચેકપોસ્ટો પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોનું બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાઈ હતી। આ કાર્યવાહીમાં જે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા તેમની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી, જેમાં ચેકિંગમાં અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા। પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિતની ટીમે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું, જેમાં 13 ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કામગીરી કરાઈ હતી। તો નવા વર્ષની ઉજવણીના નામે નશો કરીને ફરતા નબીરાઓ સામે પોલીસે બાજ નજર રાખી। અરવલ્લી જિલ્લામાં દારૂ પીધેલ 48 લોકોની અટકાયત, શામળાજી, ભિલોડા સહિત 12 પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 31ના ઉત્સાહમાં દારૂના નશામાં ફરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ હતી તપાસ। મોરબીમાં 31ની રાત્રે 70 વધુ પ્રોહિબિશનના કેસ, જિલ્લામાં 70 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે। એસપી, 2 ડીવાયએસપી, 14 પીઆઈ, 27 પીએસઆઈ સહિત 600 થી વધુ પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં નશાની હાલતમાં ફરતા 70 થી વધુને પોલીસે દબોચ્યા હતા। એક જ રાતમાં 70 જેટલા લોકો નશાની હાલતમાં પકડાઈ જતા લોકઅપ પણ ભરાઈ ગયા હતા।